ભૂમિ મેમ તમે અત્યારે ઇમરજન્સીમાં કઈ જગ્યાએ જઈ રહ્યા છો? કોલેજની વિઝિટ કરવા કોલેજની વિઝિટ કરવા માટે. સેફ્રોન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીની. હજી કોલેજની વિઝિટ કરવા આવ્યા તો આપણે જે મિત્રને લઈને આવ્યા એમને લઈ લેવા છે. હા સચિન સર અને આપણા જે વિડીયો ઉતારશે એ ભાઈ તો આપણી જોડે સમીરભાઈ રહેવાના જ છે. સમીરભાઈને રાખવા જ પડશે ને. આજે આપણે આવ્યા છીએ સેફ્રોની ઇન્સ્ટિટ્યૂટની વિઝિટ ઉપર, જેની અંદર તમને કોલેજની તમામ માહિતી આપણે આ વિડીયોમાં આપવાના છીએ. તમે પણ જો 10th અથવા તો 12th પૂરું કરેલું હોય તો તમે પણ તમારા કેરિયર ઓપ્શન માટે એક સરસ મજાની કોલેજ સર્ચ કરતા હોય તો આ વિડીયો સંપૂર્ણ રીતે જોજો અને વિડીયો જોયા પછી તમારા મિત્રોને શેર કરજો, જેથી એમને પણ કોલેજની તમામ માહિતી મળી જાય. તો આવી જાઓ, કોલેજની તમામ માહિતી મિત્રો તમને પણ હું આપી દઈશ અને આપણા વ્યુઅર્સને પણ આપવાની છે. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ સેફ્રોની ઇન્સ્ટિટ્યૂટના કેમ્પસની અંદર, જેમાં આપણે 1 by 1 શું મેમ વિઝિટ કરીશું. ક્લાસરૂમ, લેબોરેટરીઝ, કઈ એક્ટિવિટી કરાવે છે, ફેકલ્ટી કેવા છે, ઓકે, જીટીયુ ની અંદર ટોપ સ્ટુડન્ટ્સ ને ટોપ પણ મળવાનું છે, સ્ટુડન્ટ્સ એમના શું છે. પેરેન્ટ્સ ને યસ મળીશું. યસ જે પણ 10 માંથી 10 એસપી લઈને આવ્યા છે જીટીયુ માં એમને પ્લસ પણ આપણે કેમ્પિંગ મળશું. ફેસિલિટીઝ પ્લસ હોસ્ટેલ ફેસિલિટીઝ પણ Hostel ચેક facility કરીશું બહુ મસ્ત અને છે. ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીઝ Exactly, પણ ચેક transportation કરીશું અને facility. હોસ્ટેલ છે તો જમવાનું કેવું છે એ પણ આપણે આજે અમે તો જમ્યા છીએ એટલે અમને તો ગમ્યું છે. ફરીથી જમીશું અને ફરીથી તમને બતાવશું કે ફાઇનલી અમને લંચમાં શું મળ્યું છે. દરેક વસ્તુ વિડીયોની અંદર ચેક કરતા રહેજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સને શેર કરતા રહેજો. સેફ્રોની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના ક્લાસરૂમની જો આપણે વાત કરીએ તો તમામ ક્લાસરૂમ એ વેલ ઇક્વિપ્ડ ક્લાસરૂમ છે, જેમાં વિદ્યાર્થીઓ માટે સ્માર્ટ બોર્ડ, પ્રોજેક્ટર, બેસવા માટે સરસ મજાની બેન્ચીસની વ્યવસ્થા છે. પ્લસ જેટલા પણ ટીચર્સ અહીંયા સ્ટડી કરાવે છે એ ટીચર્સ પણ વેલ એક્સપિરિયન્સ અને વેલ ક્વોલિફાઈડ ટીચર્સ છે. ચલો ડિયર સ્ટુડન્ટ્સ, તો હવે હું તમને બતાવવાની છું મિકેનિકલ લેબોરેટરી જોવી છે ને શું છે. ચલો આપણે સાથે જોઈએ. ઓકે સર, મને છે ને મને અને મારા બાળકો બધાને બહુ ઇન્ટરેસ્ટ છે કે મિકેનિકલમાં કયા કયા ઇક્વિપમેન્ટ આપણે અહીંયા યુઝ કરીશું. મને થોડું કહેશો? આ છે ને મેકેનિકલ ની આપણે જોવા જઈએ તો હીટ ટ્રાન્સફર ની લેબ છે. ઓકે હવે હીટ ટ્રાન્સફર માં જોવા જઈએ તો એના 3 પ્રકાર છે, ઓકે કન્ડક્શન, કન્વેક્શન અને રેડિયેશન. તો 3 પ્રકારના રિલેટેડ આપણા જોડે ઇન્સ્ટ્રુમેન્ટ અવેલેબલ છે. પહેલું જે તમે જે ઇન્સ્ટ્રુમેન્ટ જોઈ રહ્યા છો એ આપણે રેડિયેશન ના કોન્સેપ્ટ રિલેટેડ છે. ઓકે જેથી સૂર્યના કિરણો ડાયરેક્ટ આપણી સરફેસ ઉપર જ્યારે પડે છે તો આપણે એને કઈ રીતે સમજી શકીએ. જ્યારે આપણે વ્હાઈટ કપડાં પહેરીએ છીએ અને ડાયરેક્ટ સનરેઝ આવે છે તો આપણને ફૂલ લાગે. શું કરે? વ્હાઈટ કપડાં છે સનરેઝ ને રિફ્લેક્ટ કરે છે અને બ્લેક કપડાં પહેરીએ તો ગરમી ગરમી લાગે. આપણને શું કરે? ડાયરેક્ટ એબ્ઝોર્બ કરે છે બ્લેક બોડી. સાચી એટલે એના રિલેટેડ કોન્સેપ્ટ સમજવા માટેનું ઇક્વિપમેન્ટ છે. છે એના પછી આપણે આવીએ તો સેકન્ડ મેં કીધું ને મોડ છે, સેકન્ડ ટાઈપ છે કન્વેક્શન. કન્વેક્શન. યસ તો બે બોડી વચ્ચે કઈ રીતે હીટ ટ્રાન્સફર થાય છે એ સમજવા માટે ઓકે એના પછી આપણે કીધું ને કે ભાઈ કન્વેક્શન માં પાછા 2 પ્રકાર આવે, કન્વેક્શન અને ફ્રી કન્વેક્શન. ફ્રીક્વન્સી. તો ફોર્સ કન્વેક્શન એટલે કે બાહ્ય બળ આપણે આપીએ અને એનાથી હીટ ટ્રાન્સફર થાય તો એ સમજવા માટે. એ સમજવા માટેનું છે. આ ફ્રી કન્વેક્શન માટેનું છે જે નેચરલી થાય. આપણે એમાં કોઈ બાહ્ય જરૂર નથી. ઓકે, આ આપણે હીટ એક્સચેન્જર નું મોડેલ છે, જનરલી ઇન્ડસ્ટ્રીમાં જોવા મળે છે અને છોકરાઓને આના રિલેટેડ આપણે વિઝિટ પણ કરાવતા હોય છે. સરસ. ઓકે, અહીંયા આપણે વિઝિટ પણ કરાવીએ. આઈડિયા કે પ્રેક્ટિકલી આપણે જે જોયું ખરેખર રિયલ વર્લ્ડમાં આપણે ઇન્ડસ્ટ્રીમાં જઈને જોઈએ તો કેવા હોય કેવા તો હોય. એના કોન્સેપ્ટ આવે અને એ જ વસ્તુ મેઇન તો છે. અને એ જ કોન્સેપ્ટ સાથે છોકરાઓએ પણ એક મોડેલ પ્રોજેક્ટ આ બનાવેલા છે. સ્ટુડન્ટ્સે બનાવ્યું. બહુ મસ્ત બનાવ્યું છે. નાઈસ. એટલે એ જ કોન્સેપ્ટ છોકરાઓ પ્રેક્ટિકલી જે થિયોરિટિકલ પ્રેક્ટિકલ શીખે છે એની એપ્લિકેશન છે. છોકરાઓ એ સમજી શકે. સમજી છે. એના પછી આપણે આવાથી સરફેસ મેટલ રોડ થર્મલ કન્ડક્ટિવિટી આપણે કોઈ પણ વસ્તુને ટચ કરીએ તો એમાં કેટલો હીટ પાસ થશે એના કોન્સેપ્ટ. આજે આપણે હીટ એક્સચેન્જર નું મોડેલ જો એની બેઝિક એપ્લિકેશન છે, આ સ્ટુડન્ટ પ્રોજેક્ટ છે પણ અહીંયા વર્કશોપમાં જ આપણે ત્યાં પ્રિપેર કરેલું. હા બરાબર. વર્કશોપ નું બધું આ સેટિંગ ફિટિંગ જાતે જ કર્યું હશે એટલે. પ્રોપર કર્યું, વેલ્ડિંગ કર્યું. જાતે. એ તો આપણે જાતે જ કર્યું. સરસ સરસ. આપણે જે વાત કરી Nice. તે આ આપણે નેચરલ કન્વેક્શન નું છે. બરાબર. જે આપણે કહીએ ને તો ત્રણ આપણે મોડ જે છે હીટ ટ્રાન્સફર ના કન્વેક્શન, કન્વેક્શન અને રેડિયેશન એ ત્રણ સમજવા માટેના બધા જ ઇક્વિપમેન્ટ આપણી પાસે અવેલેબલ છે. અને આપણે જોવા જઈએ તો આપણે બધી જ લેબો મિકેનિકલ ની ગણી લો, કમ્પ્યુટર ની ગણી લો, ઇલેક્ટ્રોનિક્સ ની ગણી લો, સિવિલ ની ગણી લો, બધી ફૂલ ઇક્વિપ લેબો છે જેમાં આપણને બધાને સ્ટુડન્ટને જે સિલેબસ છે એના કરતા વધારે આપણને મોડેલ સાથે Very nice. प्रैक्टिकल नॉलेज મળે. ઓકે, થેન્ક યુ સો મચ. यहाँ पे आदि और एक यहाँ पे મિકેનિકલ ડિપાર્ટમેન્ટની વાત હોય અને એચિવમેન્ટ ના હોય એવું બને જ નહીં. તો આજે વોલ ઓફ ફેમ જે અહીંયા તમે જોઈ શકો છો એમાં અલગ અલગ સ્ટુડન્ટ્સના અલગ અલગ સર્ટિફિકેટ સેફ્રોની ઇન્સ્ટિટ્યૂટના લગાવેલા છે.
તો મિકેનિકલને હેડિંગ ફેકલ્ટીને જ આપણે પૂછી લઈએ કે આ વિદ્યાર્થીઓને કયા કેસમાં સર્ટિફિકેટ મળ્યા છે સર. યસ, થેન્ક યુ. આઈ મીન તમે જોઈ શકો છો કે આપણી આ જે આખી મિકેનિકલની જર્ની છે એ અહીંયા ડિસ્પ્લે કરી છે, પણ સ્પેશિયલી હું આ આકૃતિ 2023નું જે રિસેન્ટ અચીવમેન્ટ છે એ હાઇલાઇટ કરીશ. ડેસોલ્ટ સિસ્ટમ દ્વારા સોલિડ વર્ક્સની આખી કોમ્પિટિશન થતી હોય છે, જેમાં સ્ટુડન્ટ્સ સોફ્ટવેર થ્રુ આખા પ્રોજેક્ટ્સ બનાવતા હોય છે. Right. ઓવરઓલ લાસ્ટ યર ટોટલ 1500 જેટલી ટીમ્સ હતી. Okay. એમાંથી સેફ્રોનીની ફર્સ્ટ ગુજરાત ટીમ જે સિલેક્ટ થઈ હતી, Right. જે ફાઇનલિસ્ટમાં ગઈ હતી અને પૂનામાં આપણા સ્ટુડન્ટ્સે પ્રેઝન્ટે કર્યું. Okay. અને આઈડિયા બહુ યુનિક હતો. ઇટ વોઝ અબાઉટ વિધાઉટ એનર્જી સોલાર ટ્રેકર મેકેનિઝમ બનાવ્યું હતું, જેમાં Okay. કોઈ એક્સટર્નલ એનર્જીની જરૂર ના પડે. Right. બીજું ઘણું બધું છે અહીંયા, જેમ કે ઇસરોના સર્ટિફિકેટ્સ છે, આપણા મિકેનિકલના સ્ટુડન્ટ્સ ઇન્ટર્નશિપ પણ કરે છે ઇસરોની અંદર. Right. લોટ્સ ઓફ સ્ટુડન્ટ્સ આર ડુઈંગ ઇટ. રોબોકોનની અંદર પણ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યા છે, વિનર થયા છીએ આપણે. આખી જર્ની મિકેનિકલની છે. તમે અહીંયા જોઈ શકો છો કે એવરી યર વી આર ડિલિવરિંગ અ ટોપર્સ, જેમ કે 8th રેન્ક ઇન જીટીયુ, ફર્સ્ટ રેન્ક ઇન જીટીયુ 21માં છે, 22માં સેકન્ડ રેન્ક. આકૃતિમાં આપણે એન્ટ્રી કરી રાઈટ. જ્યારે લગભગ ગુજરાતમાં બહુ લિમિટેડ ટીમ્સ એન્ટર થતી હતી. Okay. વી વેર ફર્સ્ટ. અને આકૃતિ 2023માં આપણે વિનર કર્યું. Right. સાથે સાથે આપણે એવરી યર સ્ટુડન્ટ્સ પાસે પ્રોજેક્ટ્સના રિવ્યૂ પેપર્સ પબ્લિશ કરાવીએ છીએ, રિસર્ચ પેપર્સ. જેમ કે અહીંયા એક પેપર પબ્લિશ થયું હતું, સ્ટુડન્ટે પ્રોજેક્ટ કરેલું એનું. Right. અહીંયા પણ પબ્લિશ કર્યું છે એક રિવ્યૂ પેપર. કલ્ચરલ ચેન્જ પણ એમણે પબ્લિશ કર્યું 2019ની અંદર. સો જે સ્ટુડન્ટ્સ જનરલી એમઈમાં કે પીએચડીમાં પેપર પબ્લિશ કરતા હોય, એ પ્રેક્ટિસ આપણે એમને અત્યારથી જ પઢાવીએ છીએ કે એ લોકો પેપર્સ રાઈટ. હું પબ્લિકેશન જોઈ શકું છું કે સમર 2024માં પણ ફર્સ્ટ અને થર્ડ રેન્ક જીટીયુની થર્ડ અંદર રેન્ક તમારી જીટીયુના ઇન્સ્ટિટ્યૂટમાં છે. એવરી યર વી આર ડિલિવરિંગ સર ફર્સ્ટ રેન્ક ઓર થર્ડ રેન્ક સ્ટુડન્ટ્સ Okay. ઓવરઓલ ગુજરાતની અંદર આપણે ડિલિવર કરીએ તો છીએ. મિત્રો, મિકેનિકલ ડિપાર્ટમેન્ટની અંદર અથવા તો કોઈ પણ ડિપાર્ટમેન્ટની આપણે વાત કરીએ, વિદ્યાર્થીઓ ફક્ત અહીંયા ભણવા માટે નથી આવતા. સ્ટડીની સાથે સાથે સ્કિલ પ્લસ જે પ્રેક્ટિકલ નોલેજની જરૂરિયાત હોય છે એ પણ વિદ્યાર્થીઓ અહીંયા મેળવે છે. અને એ મેળવતા જીટીયુની અંદર ટોપ 10માં તો વિદ્યાર્થીઓ હોય જ છે. સેફ્રોની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ઓનલી ગુજરાતના વિદ્યાર્થીઓની પ્રિય ઇન્સ્ટિટ્યૂટ છે એવું નથી. ગુજરાત બહારથી પણ વિદ્યાર્થીઓ અહીંયા ભણવા માટે આવે છે. અને તમને ઘણા બધા લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે મિકેનિકલની અંદર જોબ નથી. આજે જે સેફ્રોની ઇન્સ્ટિટ્યૂટનો સ્ટુડન્ટ્સ અહીંયા તમે જોઈ રહ્યા છો, એ મિકેનિકલ ડિપાર્ટમેન્ટનો સ્ટુડન્ટ છે અને સ્પેશિયલી કેરલાથી અહીંયા સ્ટડી માટે આવેલો છે. એમની ઇન્ટર્નશિપ જે કંપનીમાં ઇન્સ્ટિટ્યૂટ તરફથી થઈ હતી, એ જ કંપનીમાં એમને પ્લેસમેન્ટ પણ થઈ ગયું છે અને એમને જબરજસ્ત એક એવો પ્રોજેક્ટ બનાવ્યો છે જે આજ સુધી ગુજરાતમાં કોઈ વિદ્યાર્થીઓએ નથી બનાવેલો. તો આપણે એમના દ્વારા જ સમજીશું કે એમની ઇન્ટર્નશિપ ક્યાં થઈ, એમની જોબ ક્યાં લાગી અને એમનો પ્રોજેક્ટ શું હતો. तो बेसिकली मेरा प्रोजेक्ट ऐसा है कि सोलर कुकर जो विंडो में माउंट हो सके. इसमें हमारा टास्क ऐसा था कि ये इंडिया में सिर्फ आईआईटी बॉम्बे ने ही बनाया है. उसके बाद अब मैं उसको और एडवांस लेवल पे ले जाने की कोशिश कर रहा हूँ. ये इस तरह डिजाइन है कि मैंने अपना कॉलेज को पिन पॉइंट किया. उसके लोकेशन पे सूरज का जो किरण आता है वो पूरे साल किस किस एंगल में आता है, किस किस टाइम पे आता है, किस तरह उसका रेंज रहता है, टेम्परेचर रहता है, उसका पूरा डॉक्यूमेंट हमने स्टडी किया 1 साल का. फिर उसके हिसाब से इसका जो आपको फ्लैप दिख रहा है वो डिजाइन किया है कि पूरा साल में आप ये माउंट करोगे तो इसका सूरज का किरण जो है मेहसाना लोकेशन के लिए इसका अंदर कॉन्सेंट्रेट होगा. जैसे अलग अलग इंडिया में अलग अलग लोकेशन वैसे. अब इसमें मेन ये हाईलाइट है कि कॉलेज में मेरा इतना सपोर्ट था कि इसका जो फैब्रिकेशन, इसमें एक एक स्क्रू है वो तक मैंने ही लगाया है. इसमें कैसा है कि कॉलेज का पूरा सपोर्ट था किस तरह फैब्रिकेट करना है. और मेन हाईलाइट जो मैं कॉलेज का ये कहना चाहूंगा कि कभी भी स्पून फीडिंग नहीं करते कि कॉलेज ने ही करके दे दिया आपको. वो हमें ही दौड़ाते हैं कि जाओ पता लगाओ कि कहाँ ये मिल सकता है, कैसे कर सकता है, कितने टाइम में हो सकता है, डेडलाइन मैच करना. जो अभी मेरे इंटर्नशिप में बहुत वैल्यूएबल लग रहा है, जो मैं एक्टेक ऑटोमेशन में कर रहा हूँ. एक्टेक ऑटोमेशन ऐसे कंपनी है जो आपके कस्टम मशीन्स बनाते हैं. मतलब पहले आपसे बात करेंगे आपको कैसा मशीन चाहिए, उसको डिजाइन कराएंगे, उसको डिजाइन करने के बाद कस्टमर से कंसल्ट करेंगे, डिजाइन अप्रूवल के बाद उसको प्रोडक्शन में ले जाएंगे. कम से कम प्रोडक्शन में करना. वहाँ पे मैं क्वालिटी चेक करता था, प्रोडक्शन प्लानिंग करता था. फिर डिज़ाइन में भी मैंने पार्टिसिपेट किया है कि किस तरह डिज़ाइन करना है, डिज़ाइन फ्लेक्सिबल है कि नहीं, हम डिज़ाइन में कुछ भी कर सकते हैं, क्या वो प्रैक्टिकली मैन्युफैक्चरेबल है, वो डिस्कस करना. उस पर किस तरह ऑटोमेशन किया जाता है कि इंसान का कम से कम, हमारे अभी एक टैप रोटरी मशीन है जिसमें 6 जन मिलके एक टैप मैन्युफैक्चर होता था. वो हमारा मशीन सिर्फ 30 सेकेंड में एक टैप पर प्रोडक्शन के हिसाब से निकाल देता है. मतलब 1 मिनट में समथिंग 2-3 ऐसा प्रोडक्शन निकालता है. टैप को कंप्लीटली असेंबल करता है और क्वालिटी चेक भी करता है. इतना एडवांस लेवल पे हम मुझे वहाँ प्लेसमेंट भी मिला, इंटर्नशिप भी किया. કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટની જ્યારે વાત આવે ત્યારે મેઇન હોય છે એમનું એજ્યુકેશન, અને એજ્યુકેશન ડિફાઇન કરે છે એમના વિદ્યાર્થીઓ. તો જીટીયુની અંદર એવરી યર ટોપ 10ની અંદર સેફ્રોની ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ પોતાનું સ્થાન લેતા જ હોય છે.
તમને કદાચ પાછળ જ્યાં લગાવેલા છે વિદ્યાર્થીઓના રિઝલ્ટ, એમાં તમે જોઈ શકો છો ફર્સ્ટ રેન્ક, થર્ડ રેન્ક, ફોર્થ રેન્ક, 10th રેન્ક, અલગ અલગ યરની અંદર અલગ અલગ બ્રાન્ચના ટોપર્સ દરેકે દરેક આ ફ્રેમની અંદર તમને જોવા મળશે. જેમાંનો એક વિદ્યાર્થી જેનો હમણાં જ જીટીયુની અંદર મિકેનિકલ બ્રાન્ચમાં ફર્સ્ટ રેન્ક આવ્યો છે ગુજરાતની અંદર, જેમનું નામ છે પલ પટેલ. આપણે પલ સાથે આજે વાતો કરીશું. એમણે ડિપ્લોમા પણ આ જ કોલેજથી પૂરું કર્યું છે અને ડિગ્રીમાં પણ હાલ 8th સેમની અંદર છે. તો પલ, તમારી જે જર્ની છે ફર્સ્ટ રેન્કની, ફર્સ્ટ રેન્ક એટલે બહુ મોટું અચીવમેન્ટ છે ને એ બી ખાલી કોલેજનો ફર્સ્ટ રેન્ક નથી, જીટીયુનો ફર્સ્ટ રેન્ક છે. તો તમને કોલેજે આ ફર્સ્ટ રેન્ક માટે કઈ કઈ જગ્યાએ સપોર્ટ કર્યો? સર કોલેજમાં કોઈ પણ વસ્તુ હોય, સ્ટડી હોય, આઉટ ઓફ બોક્સ એને કોઈ પ્રોજેક્ટ કરવો હોય કે અન્ય કોઈ વસ્તુ હોય, તો પર્સનલ ગ્રોથની બાબત હોય, તેમાં સંપૂર્ણ રીતે ફેકલ્ટી સહાય કરે છે. ઓકે. અને હું મારી જર્નીની વાત કરવા જાઉં તો મેં ડિપ્લોમા અહીંયાથી કર્યું, ત્યારબાદ મને એક ગવર્મેન્ટ કોલેજમાં સારી એવી મારું એડમિશન ફાઇનલ થઈ ગયું હતું. ત્યાં મેં 2-3 દિવસની સર વિઝિટ કરી હતી. ત્યારબાદ મને એન્વાયરમેન્ટ, મેં સેફ્રોનનું એન્વાયરમેન્ટમાં બહુ ઘણો બધો ફરક લાગ્યો. અહીંનું એન્વાયરમેન્ટ બહુ સરસ હતું. ત્યાર પછી મેં મારો નિર્ણય ચેન્જ કરીને અહીંયા જ D2D સ્ટાર્ટિંગ કરવાનું, કન્ટિન્યુ કરવાનું શરૂઆત તો કરી. ડિપ્લોમા ખતમ કર્યા પછી એમના ડિપ્લોમાના સારા માર્ક્સના આધારે ડિગ્રીની અંદર સારી ગવર્મેન્ટ કોલેજ, જે ટોપની ગવર્મેન્ટ કોલેજ છે એમાં એડમિશન મળતું હતું, પણ તો પણ એમણે પસંદ કરી સેફ્રોની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, જ્યાં એવરી યર વિદ્યાર્થીઓ ટોપ 10 ની અંદર પોતાનું સ્થાન લેતા જ હોય છે. મિકેનિકલ બ્રાન્ચની વાત હોય અને જો વર્કશોપ ના હોય એવું બને. તમે જોઈ શકો છો કે એટલો મોટો વિશાળ વર્કશોપ સેફ્રોની ઇન્સ્ટિટ્યૂટની અંદર છે કે જેમાં જેટલા પણ વિદ્યાર્થીઓ છે દરેકે દરેક વિદ્યાર્થી એક મશીન ઉપર કામ કરી શકે એટલા મશીન્સ છે. મતલબ ભણવાની સાથે સાથે વિદ્યાર્થી પ્રેક્ટિકલ નોલેજ પણ અહીંયા લઈ શકે છે. અને સાથે સાથે હું જોઈ રહ્યો છું કે અહીંયા અમુક વિદ્યાર્થીઓ બેઠા છે, તો આપણે વાત કરીએ વિદ્યાર્થીઓ સાથે કે જે સેફ્રોનીના સ્ટુડન્ટ છે. તમે લોકો કયા સેમિસ્ટરમાં છો ને ડિગ્રી કરો છો કે ડિપ્લોમા? ફાઇનલ સેમ. ડિપ્લોમા છે કે ડિગ્રી? ડિપ્લોમા. તો ફાઇનલ સેમિસ્ટર હશે તો જોબનું તો કંઈક વિચારતા હશો ને, તો શું પ્લેસમેન્ટ થયું કે કંઈ થયું નથી હજી? થઈ ગયું છે. તો પ્લેસમેન્ટ કઈ કંપનીમાં થયું તમારું બધાનું? ઓકે. અને તમારું પ્લેસમેન્ટ કોલેજ તરફથી જ થયું છે? ઓકે. તો ડિપ્લોમાના ફાઇનલ સેમિસ્ટરના વિદ્યાર્થીઓ અહીંયા બેઠા છે અને એમનું પ્લેસમેન્ટ કોલેજ તરફથી જ થઈ ગયું છે. અને કોઈ એવું કહેતા હોય કે એઝ અ ગર્લ મિકેનિકલ એન્જિનિયરિંગ ના કરાય, તો એનો આન્સર હવે મારે આપવાની જરૂર નથી. તમને એક ગર્લ અહીંયા જોવા જ મળે છે કે જેણે મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે અને એમનું પ્લેસમેન્ટ કોલેજ તરફથી જ થઈ ગયું છે. સિવિલ એન્જિનિયરિંગની વાત હોય તો બધા જ લોકો તમને એવું કહેતા હોય કે સિવિલ બ્રાન્ચમાં તો જ એડમિશન લેવાનું કે જો તમે તડકાની અંદર રહીને કામ કરી શકતા હોવા જોઈએ. તો અત્યારે હું સેફ્રોની ઇન્સ્ટિટ્યૂટની અંદર સિવિલ લેબમાં છું. સિવિલ લેબની અંદર એક મેમ છે, આપણે મેમને પૂછી લઈએ કે મેમ આમાં કેટલી હકીકત છે કે સિવિલમાં બહાર રહીને જ કામ કરવું પડે? હા, એ વાતમાં એકચ્યુઅલી કોઈ હકીકત નથી. 100% ઇટ્સ નોટ 100% ટ્રુ. સિવિલમાં કેવું હોય છે, જ્યારે કોઈ પણ સ્ટ્રક્ચર આપણે બનાવવાનું નક્કી કરતા હોઈએ, જેમ કે સપોઝ મારે રોડ બનાવવો છે કે ડેમ બનાવવો છે કે બિલ્ડિંગ બનાવવું છે, તો આપણે સીધું પાવડા પકડ લઈને બધું ખોદકામ ચાલુ તો નથી કરી નાખતા. એટલે એના માટે પેલા એનું ડિઝાઇનિંગ હોય, પ્લાનિંગ હોય, એસ્ટિમેટ કાઢવાનો હોય અને એ દરેક વસ્તુ માટે સોફ્ટવેર હોય છે. એટલે એનું પેલા 70 to 80% કામ સોફ્ટવેરની ઉપર થાય, જેમાં સિવિલ એન્જિનિયર ઓફિસમાં કામ કરવાનું હોય અને પછી એ જ્યારે આખી ડિઝાઇનિંગ પ્લાનિંગ પતી જાય પછી આપણે સાઇટ ઉપર જવાનું હોય કન્સ્ટ્રક્શન માટે. અને એમાં પણ એઝ અ સિવિલ એન્જિનિયર તમારે ખાલી સાઇટમાં સુપરવિઝન કરવાનું હોય કે કામ કેવી રીતે ચાલી રહ્યું છે, મટીરિયલ્સનું ધ્યાન રાખવાનું, ટાઈમ મેનેજમેન્ટ કરવાનું. અને સિવિલની સરસ મજાની લેબ છે. તો આપણી ઇન્સ્ટિટ્યૂટ તરફથી ગુજરાતમાં કે ગુજરાત બહાર પણ આપણા જે વિદ્યાર્થીઓ છે એમને કઈ કઈ જગ્યાએ ફાળો આપેલો છે? ગુજરાત અને ગુજરાતની બહાર આપણે ઘણા બધા સ્ટુડન્ટ્સનું પ્લેસમેન્ટ થયું છે. અને પ્લેસમેન્ટ તો અલગ વસ્તુ છે, પણ પ્રોજેક્ટ્સ મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પ્રોજેક્ટ્સમાં આપણે એવું કર્યું છે, એક વખત જ્યારે ભારત દેશને 75 યર્સ પૂરા થઈ રહ્યા હતા ત્યારે MHRD સાથે અને AICT સાથે આપણે જેઠાભાઈ સ્ટેપવેલ ઉપર કામ કર્યું હતું કે આ હેરિટેજ સ્ટ્રક્ચરને કેવી રીતે ટુરિઝમ પ્રમોટ કરી શકીએ. બીજું આપણે એક એવો બી જે સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન હોય છે, સેન્ટ્રલ લેવલ પર ઓર્ગેનાઇઝ થાય છે, એમાં આપણા છોકરાઓ એક વિલેજ અડોપ્ટ કર્યું હતું. અને એ વિલેજમાં ફ્યુચરમાં અગર ક્યારે પણ ફ્લડ આવે છે તો જીઓ ઇન્ફોર્મેટિક સિસ્ટમ એટલે સેટેલાઇટની મદદથી આપણે ડેટા લીધો હતો અને એ ફ્લડ પ્રોન એરિયામાં લોકોને કેવી રીતે ખાલી કરી શકાય એનો આખો એક સરસ મજાનો પ્રોજેક્ટ કર્યો હતો. પછી મહેસાણામાં આજથી 6-7 વર્ષ પહેલા જ્યારે એક પર્ટિક્યુલર એરિયા છે મોઢેરા સર્કલ પાસે જ્યાં બહુ જ ટ્રાફિક જામ થઈ જાય છે, તો ત્યાં પણ આપણા છોકરાઓએ આખો ટ્રાફિક સર્વે કર્યો હતો, જેનાથી કેવી રીતે આપણે બ્રિજ પ્રપોઝ કરી શકીએ તો ત્યાં ટ્રાફિક ઓછો થાય. અને એકચ્યુઅલી સરસ મજાની વાત એ છે કે 2 વર્ષ પછી ગવર્મેન્ટે એ બ્રિજના કામ પર કન્સ્ટ્રક્શન પણ સ્ટાર્ટ કરી દીધું. તો વિદ્યાર્થીઓ અહીંયા ભણવાની સાથે સાથે દેશ માટે, દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે પણ એક ફાળો આપણા દેશને આપી રહ્યા છે. સો દોસ્તો, હવે આપણે વાત કરવાના છે લક્ષેશ સાથે, જે અત્યારે સેફ્રોની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં ભણી રહ્યા છે ઇન ધ 6th સેમેસ્ટર કમ્પ્યુટરમાં. એમને એક રિસર્ચ પેપર પબ્લિશ થયું છે. હવે રિસર્ચ પેપર શેના ઉપર છે, કયા જર્નલમાં પબ્લિશ થયું છે, બધી ડિટેલ્સ આપણે એમને સાંભળીએ. सो बेसिकली मैम हमारे जब हम 3rd ईयर में थे तो हमको एक मेजर टास्क आ जाते हैं हमारे इंस्टीट्यूट के द्वारा, तो उसके थ्रू हमको बहुत सारे
प्रोजेक्ट असाइन किए जाते हैं। तो हमारा जो प्रोजेक्ट था वो प्रोजेक्ट था एडेप्टिव एंड कोलैबोरेटिव ट्रैफिक कंट्रोल सिस्टम के that's बेस nice. पे। सो बेसिकली इस प्रोजेक्ट के दौरान हमको हमारे मेंटर्स और गाइड असाइन किए गए थे, जिन्होंने हमारे फुल सपोर्ट किया। और ये जो हमारा जो प्रोजेक्ट था ये पाइथन की लाइब्रेरी पाईगेम के थ्रू, सिमुलेशन के थ्रू हमने इम्प्लीमेंट किया, जिसमें हमने एमएल मॉडल्स होते हैं जिनको हमको इंटीग्रेट करके हमने ये प्रोजेक्ट को इम्प्लीमेंट किया। और ये पेपर जो है हमने अभी पब्लिश कर दिया है, जो कि अभी पब्लिश होने वाला है स्प्रिंजर के इंटरनेशनल કોન્ફરન્સ કે અંદર। અત્યારે મોસ્ટલી વિદ્યાર્થીઓ એવું માગતા હોય છે કે કોલેજ નેકના સર્ટિફિકેટ ધરાવે છે કે નહીં, તો હવે એકચ્યુઅલમાં નેક શું છે અને શું સેફ્રોની ઇન્સ્ટિટ્યૂટ પાસે નેકનું સર્ટિફિકેટ છે કે નહીં, આપણે સર પાસે જાણીએ। પહેલાં તો હું એ કહી દઉં કે નેક શું છે। ઓકે, એનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ અસેસમેન્ટ ફોર એક્રેડિએશન કાઉન્સિલ। એ જનરલી ભારતની જે નામચીન સારી સંસ્થાઓ છે, સારી કોલેજીસ છે, જે 10 ક્રાઇટેરિયા ડિફાઇન કરેલા છે કે સારું એજ્યુકેશન હોવું જોઈએ, પ્રેક્ટિકલ નોલેજ આપે છે કે નહીં કોલેજ, પ્લેસમેન્ટ્સ કેવા થઈ રહ્યા છે, ઓવરઓલ એન્વાયરમેન્ટ કેવું છે, એના આધાર ઉપર યુજીસી આ ટાઈપના ગ્રેડ્સ આપતી હોય છે કોલેજને। અને હમણાંથી એવું સાંભળવામાં પણ આવી રહ્યું છે કે લગભગ કોલેજીસને નેક અને એનબીએ એક્રેડિશન તરફ જવું પડશે। તો સેફ્રોનીએ હેપીલી રિસેન્ટલી જ નેક એક્રેડિશન લીધેલું છે। અને એ કહેતા ખુશી થાય છે કે જીટીયુની અંદર બહુ જ જૂજ પ્રમાણમાં કોલેજીસ છે જેમની પાસે નેક એક્રેડિશન છે, એમાંના અમે એક છીએ। સો અને આ એટલું એવું કહી શકાય કે એટલા લેવલમાં, એટલા પ્રમાણમાં એનું ચેક કરીને આ એક્રેડિશન પાસ કરવામાં આવતું હોય છે કે એમાં સ્ટેક હોલ્ડર્સ હોય, એલ્યુમિનાઈ હોય છે, પ્લેસમેન્ટ થયા હોય એ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે છે, ટીચર્સનું કેટલું પ્રકારનું પીએચડી છે, રિસર્ચ છે, એ બધું ચેક કરે છે। એવા 10 અલગ અલગ ક્રાઇટેરિયા પ્રમાણે ફાઇનલ થતું હોય છે। ઓકે, સેફ્રોની કોલેજની વાત હોય અને ટોપર્સ ના હોય એવું ક્યારેય બને જ નહીં। કદાચ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે જીટીયુની અંદર સેફ્રોની ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ ટોપ 10ની અંદર, એમાં પણ ફર્સ્ટ રેન્ક ઉપર આવે છે। અત્યારે આપણી સાથે એમના જ કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટના સંસ્કૃતિ છે, જેમનો ફોટોગ્રાફ્સ કદાચ તમે અહીંયા જોઈ જ રહ્યા છો, જેમનો ઓલરેડી રિસેન્ટલી એક્ઝામિનેશનમાં ફર્સ્ટ રેન્ક આવ્યો છે। તો આપણે એમને પૂછીશું કે કોલેજની અંદર અને યુનિવર્સિટીમાં એમનો જે ફર્સ્ટ રેન્ક આવ્યો છે, એમના કોલેજનો સપોર્ટ કેટલો રહ્યો છે। सो मेरा फर्स्ट रैंक आया है, तो पहले तो मैं फैकल्टीज़ को थैंक करना चाहूँगी कि उन लोगों ने सिलेबस एकदम टाइम पे लिमिट में पूरा किया और 1-to-1 गाइडेंस प्रोवाइड की, जो मुझे बहुत हेल्पफुल रही। ओके, और जब मान लो कभी आपके डाउट्स आते हैं तो फैकल्टीज अवेलेबल रहते हैं? यस, ऑल टाइम। ऑल टाइम। और ऐसा आपके साथ है कि हर एक स्टूडेंट्स के लिए फैकल्टी? नहीं, सारे स्टूडेंट्स के लिए हमेशा फैकल्टी अवेलेबल તો દરેક વિદ્યાર્થીઓ માટે અહીંયાના દરેક ટીચર ઓલવેઝ અવેલેબલ હોય છે, 1-to-1 ગાઈડન્સ મળે છે અને મેઇન સિલેબસ ટાઈમ ટુ ટાઈમ પૂરો થાય છે યુનિવર્સિટીની એક્ઝામ પહેલાં। આપણે ઓલવેઝ આપણા પ્લેટફોર્મ ઉપર સ્કિલની વાત કરી છે। તમે જ્યારે કોલેજની અંદર સ્ટડી કરતા હોય ત્યારે 4 વર્ષ પછી ભણવાનું તો જોવાતું જ હોય છે, પણ એની સાથે સાથે સ્કિલ્સ ઇમ્પોર્ટન્ટ હોય છે। ભણતરની સાથે ગણતર હોવું ખૂબ જ જરૂરી છે। તો સેફ્રોની ઇન્સ્ટિટ્યૂટની અંદર પણ ફેકલ્ટીના ગાઈડન્સની અંડર વિદ્યાર્થીઓ દ્વારા જ ઘણા બધા ક્લબ્સ સ્કિલ્સ માટે રન કરવામાં આવે છે। તો આજે આપણે જાણીશું એમની જ એક વિદ્યાર્થીની દ્વારા કે આ ક્લબ્સ શું છે અને વિદ્યાર્થીઓને કેવી રીતે એમની સ્કિલ ઇમ્પ્રૂવ કરવામાં હેલ્પ કરે છે। સો અમારા કોલેજમાં 6 ક્લબ્સ છે। બધા જ ક્લબ્સ છે કોલેજમાં સ્ટુડન્ટ ડ્રિવન ક્લબ્સ છે, જ્યાં સ્ટુડન્ટ્સ પોતે જ ક્લબમાં કોર્ડિનેટ કરે છે, પોતાના સિનિયર્સ જુનિયર્સનો બોન્ડ બનાવે છે અને પાસ ઓન કરે છે। એક્ટિવિટીઝ સાથે સોફ્ટ સ્કિલ્સ ડેવલપ થાય છે। અમારા કોલેજમાં 6 ક્લબ છે, ઈ-સેલ છે, રોબોટિક્સ, ટેકલાઇટ, રીડર્સ રાઇટર્સ ક્લબ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ક્લબ અને સાથે સાથે લેન્સ ક્લબ। લેન્સ ક્લબમાં આપણે જેટલા જ ક્લબ્સ, ઇવેન્ટ, એક્સ્ટ્રા કરિક્યુલર, ટેકનિકલ ઇવેન્ટ બધાની જ મેમરીઝ કેપ્ચર થાય છે। બધી જ રીતની સોફ્ટ સ્કિલ્સ હોય છે એ બી અમને ડેવલપ કરવામાં આવે છે। ટીમ કોર્ડિનેશનથી કહી શકીએ કે ટેકનિકલ ફેસ્ટ હોય, અમારા જ કોલેજના સ્ટુડન્ટ્સ નેશનલ લેવલ સુધી ગયા છે અને પ્રાઇઝ જીતીને પણ લાવ્યા છે। અમારા કોલેજમાંથી એનઈસીમાં 2 વાર ફાઇનલિસ્ટ થઈને સ્ટુડન્ટ્સ આઈઆઈટી બોમ્બે સુધી પણ ગયા છે લાસ્ટ 2 યર્સથી। અને સ્ટુડન્ટ્સને એક એન્વાયરમેન્ટ મળે છે જેનાથી પોતાની સોફ્ટ સ્કિલ્સને સારી રીતે પ્રેઝન્ટ કરી શકીએ છીએ, પોતાને ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ। એક એવો માહોલ મળે છે જ્યાં એ પોતાને એન્હાન્સ કરી શકે છે। તો મિત્રો, તમારે પણ જો ભણવાની સાથે સાથે તમારી સ્કિલ ઇમ્પ્રૂવ કરવી હોય 4 વર્ષની દરમિયાન, તો શ્યોર તમારે સેફ્રોની ઇન્સ્ટિટ્યૂટની વિઝિટ એક વખત કરવી જ જોઈએ।
જો આપણે લાસ્ટ યર પ્રોજેક્ટની વાત કરીએ ને તો લાસ્ટ યર જે પ્રોજેક્ટ છે એને બહુ જ લાઈફનો અહેમ ભાગ છે. મને પણ હજી હાલમાં પણ મારો લાઈફનો લાસ્ટનો જે પ્રોજેક્ટ જ્યાં પર મેં કર્યો છે ને મને હજી પણ યાદ છે. જીટીયુ દ્વારા તમે જોઈ શકો છો જીટીયુ સંકુલ અવોર્ડ 2024ની વાત કરીએ તો જાહ્નવી પટેલને એવોર્ડ મળ્યો છે. હવે તો એમને એવું કયો પ્રોજેક્ટ કર્યો કે જેથી જીટીયુ તરફથી એમને એવોર્ડ મળ્યો છે જોઈએ આપણે. મેં અમારા બીટેકમાં લાસ્ટ યરમાં પ્રોજેક્ટ કર્યો હતો જેનું નામ હતું સારથી યોર કમ્યુનિકેશન પાર્ટનર, અને એ પ્રોજેક્ટ અમે લોકોએ હિયરિંગ અને સ્પીચ ઇમ્પેર્ડ લોકોને હેલ્પફુલ થાય એના માટે એક એપ્લિકેશન બનાવી હતી, મોબાઈલ એપ. અને જે જીટીયુની સંકુલ એવોર્ડની એક કેટેગરી છે ઇનોવેશન ટુ ઇમ્પેક્ટ, સોસાયટીને ઇમ્પેક્ટ કેવી રીતે કરે તમે. ઓકે ઓકે, એવરી યર એકવાર થાય છે. એવરી યર એકવાર થાય છે. એના માટે અમે લોકોએ મારો પ્રોજેક્ટ આપ્યો હતો, અને જેમાં પ્રેઝન્ટેશન રાઉન્ડ હોય, ઓનલાઈન બી હોય છે, અને પછી અમુક ક્વેશ્ચન આન્સર હોય. તો એમાં સ્પેશિયલી અમારા ડિઝાઇન એન્જિનિયરિંગની જે પ્રોસેસ છે ને એને અમને આમાં બહુ વધારે હેલ્પફુલ કરી છે. ઓકે. કારણ કે અમારે આ પ્રોજેક્ટ 6th સેમથી સ્ટાર્ટ થઈ જાય, 5th 6th સેમ, અને અમારે દર મહિને એક રિવ્યુ હોય જેમાં તમારે દર મહિને પોતાની પીપીટી બનાવો, તમારું કેટલું વર્ક થયું છે, તમારા પ્રોજેક્ટનું તમે દર મહિને એક પ્રેઝન્ટેશન આપો. એના દરેક પછી એક લેસન આવે કે આ સ્ટેપ પતી ગયું, પછી નેક્સ્ટ સ્ટેપમાં હવે તમે શું કરશો. તમને એક ગાઈડ અલોકેટ કરવામાં આવે છે જે તમને તમારા ડગલે ને પગલે સાથ આપે છે. તમારા સિનિયર્સનો બી એટલો સપોર્ટ હોય તમારા પ્રોજેક્ટને નેક્સ્ટ લેવલ સુધી લઈ જવામાં. તો આ બધા આસ્પેક્ટ ક્યાંક ને ક્યાંક તમને હેલ્પ કરે અને પછી ત્યાં સુધી આપણને પહોંચાડે છે. તમારું મેઇન રીઝન તો ડિઝાઇન એન્જિનિયરિંગનો ફોકસ જ હતો કે જેણે અમારા પ્રોજેક્ટને અહીંયા સુધી પહોંચાડ્યો. પરફેક્ટ, વેલ એન્ડ ગુડ, થેન્ક યુ સો મચ. વેલકમ. ની અંદર ઘણી વખત પ્રેક્ટિકલની વાત આવે છે ત્યારે કોલેજ પણ વિદ્યાર્થીઓને અલગ અલગ મોડલ્સ બનાવવામાં સપોર્ટ કરતું હોય છે. એ ફેકલ્ટી સપોર્ટની સાથે સાથે પૈસાથી પણ કોલેજ વિદ્યાર્થીઓને સપોર્ટ કરે છે. તો તમારી સામે એક મોડલ છે જેમાં એક વિદ્યાર્થીએ મોડલ બનાવેલું છે એમના ગ્રુપ દ્વારા અને ફેકલ્ટીના સપોર્ટ દ્વારા. એકચ્યુઅલમાં શું છે, કોલેજે કેટલો સપોર્ટ કર્યો તો આપણે એમની પાસેથી જ જાણીશું. सो एक्चुअली दिस इज़ एन NSG लेवल प्रोजेक्ट जहाँ पे हमें एज अ ड्रोन एक सॉल्यूशन प्रपोज करना था जो उनने क्वेश्चन पूछा था. एंड लेटरली दिस ड्रोन को बनाने में हमें 4.5 लाख लगे. ऑब्वियसली हम अकेले इतना इन्वेस्ट नहीं कर सकते, तो उसकी वजह से हमने कॉलेज ने भी हमें इन्वेस्टमेंट दिया. इवन कॉलेज ने ये भी सिखाया कि दूसरे लोगों से कैसे स्पॉन्सरशिप लाएं ताकि हम दूसरों का मनी एज अ प्रॉपरली यूज़ कर पाएँ एंड प्रॉपर उनको आउटपुट दे पाएँ. सो ये सब हमें कॉलेज से सीखने को मिला. इवन थ्रू हमारे जो गाइड हैं उनने भी बहुत हेल्प की थ्रू आउट द प्रोजेक्ट. और इसको ले जाने के लिए हमें रेलवे में ऑब्वियसली परमिशन चाहिए क्योंकि इसमें जो बैटरीज होती हैं वो एक्सप्लोड हो सकती हैं. तो उसकी वजह से कॉलेज ने खुद के ऊपर पूरी जिम्मेदारी ली थी कि अगर कुछ भी होगा तो उनने उनकी साइड से पूरी परमिशन दी थी. तो कॉलेज का फुल सपोर्ट रहा है, तब जाके हम NSG लेवल पे 2nd रैंक लाए हैं. इवन थ्रू हमारे को कॉलेज से इतना सपोर्ट मिला है कि बाकी सारे जो हमारे कॉम्पिटिटर थे वो स्टार्टअप लेवल के थे और हम अकेले एक एज अ स्टूडेंट टीम रिप्रेजेंट कर रहे थे. उसमें हम 2nd रैंक लाए हैं ऑल ओवर द नेशन. 12th વાળા જે સ્ટુડન્ટ્સની વાત કરું છું એમને અત્યારે બોર્ડની એક્ઝામ જસ્ટ રિસન્ટલી કમ્પ્લીટ કરી છે અને કોલેજની આ સર્ચમાં છે. એ સૌથી પહેલાં શું જોવાય કે હું જેટલા પૈસા પે કરીશ 4 વર્ષ, રિટર્ન શું મળશે, પ્લેસમેન્ટ મળશે કે નહીં મળે, કે મારે જો બહાર જ કંપનીમાં જઈને ધક્કા ખાવાના હોય, બેસવાનું હોય અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હોય તો પછી હું એવી કોલેજમાં ના જાઉં. પણ હું તમને એવી કોલેજ આપણે સેફ્રોનીની વાત કરવાની છું જેમને લાસ્ટ યર જેમને પ્લેસમેન્ટ મળ્યું છે. મારે જેન્યુઅલી એ સાંભળવું છે તમારા જોડેથી કે સેફ્રોની કોલેજની ફેકલ્ટી છે, એકેડેમિક તો ચલો બધા ભણાવે, પ્લેસમેન્ટ માટે એમને એક્સ્ટ્રા શું તમને આપ્યું છે? તો સ્પેશિયલ પ્લેસમેન્ટ માટે વાત કરું તો અમારે ત્યાં પ્લેસમેન્ટ સ્પેશિયલ ક્લબ છે. એની સાથે PLSD ક્લબના જે ફેકલ્ટીઝ છે જોડાયેલા છે. તે મેઇનલી શું કરે છે, સૌથી પહેલાં તમે પણ જ્યારે CV બનાવો ત્યારે સૌથી પહેલાં એ ટીમ આખી તમારી CV વેરીફાઈ કરશે. જો કોઈ પણ ચેન્જીસ હોય તો તમને ચેન્જીસ કહેશે જેથી તમે પરફેક્ટ CV બનાવો. આફ્ટર દેટ એ લોકો શું જોશે કે તમે તમારી પ્રોફેશનલ સ્કિલ્સ કઈ રીતે છે, તમે કઈ રીતે ટાઈમ મેનેજમેન્ટ છે, પ્રોજેક્ટ મેનેજમેન્ટ છે, એના સ્પેશિયલ સેશન્સ લેવામાં આવે છે. જેથી મેઇન તો શું કે ઇન્ડસ્ટ્રીમાં મેઇન એ જ વસ્તુ કે તમે કઈ રીતે પ્રોજેક્ટ હેન્ડલ કરી શકો છો. તો મેઇનલી PLSD ના જે ફેકલ્ટીઝ છે એ બાબતે તૈયાર કરે છે અમને. એટલે વાત એ જ છે કે એકેડેમિક તો બધા જ આપે, તમને પ્લેસમેન્ટ જ્યાં સારું મળે ત્યાં તમારે જવાનું છે દોસ્તો. થેન્ક યુ સો મચ. સ્ટુડન્ટ્સ જોડે તો આપણે ઘણી બધી વાત કરી, હવે મારે વાત કરવી છે એની ફેકલ્ટી સાથે કે એ એવું નવું શું આપે છે. અને અત્યારે મારી સાથે જે ફેકલ્ટી છે પ્લેસમેન્ટના કોઓર્ડિનેટર છે, એટલે મારે એમને ખાસ પૂછવું છે કે પ્લેસમેન્ટ માટે તમે સ્ટુડન્ટ્સને કઈ રીતે तैयार करो છો मैडम? ओके, फर्स्ट ऑफ ऑल आई जस्ट वांट टू ब्रीफ कि बाकी कॉलेजेस में जनरली ये होता है कि कंपनीज अप्रोच करती हैं कॉलेजेस को,
बट हम लोग जो नया करते हैं दैट इज कि हमारी एक ऑलरेडी टीम है जो कंपनीज विजिट करती है टू आइडेंटिफाई द गैप कि जो हम थियोरेटिकल पढ़ रहे हैं, जो हम अकेडमिक पॉइंट ऑफ व्यू से पढ़ रहे हैं, वो किस तरीके से मॉडिफाई किया जाए कि टेक्निकली कंपनी ओरिएंटेड हम स्टूडेंट्स को ड्राइव कर सकें। तो बेसिकली और उसके सजेशंस के हिसाब से फिर हम लोग अपने प्रैक्टिकल लिस्ट को मॉडिफाई करते हैं, जिससे उनको जब वो कंपनीज के लिए, टेस्ट के लिए, टेक्निकल इंटरव्यूज के लिए बैठे तो ऐसा ना हो कि थ्योरी पर्सपेक्टिव और प्रैक्टिकल पर्सपेक्टिव में डिफरेंस आ जाए। तो दिस इज द फर्स्ट इंपॉर्टेंट थिंग वी डू। और जनरली इसके लिए हम टेक्निकल टेस्ट ऑर्गेनाइज करते हैं, मॉक राउंड्स ऑर्गेनाइज करते हैं स्टूडेंट्स के लिए, ताकि जब वो इंटरव्यू के लिए जाएं तो उनको एकदम से नर्वसनेस और नई चीजें ना लगे, क्योंकि ये चीजें वो ऑलरेडी मॉक राउंड्स में फेस कर चुके हैं। तो उनके लिए सिर्फ एक वो फाइनल टेस्ट होता है जो देने के लिए वो लोग वहां पर जाते हैं। तो दिस इज दैट्स अ यूनिक आइडिया कि भैया वो देखते हैं पहले कंपनीज में जाके कि भैया क्या सिनारियो, और उसके हिसाब से वो अपने बच्चों को रेडी करवाता है। तो दैट्स द न्यू थिंग्स आई लर्न फ्रॉम दिस इंस्टीट्यूट। तो थैंक यू सो मच। અત્યારે આપણે ઊભા છીએ સેફ્રોની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીની કોમ્પ્યુટરના વિદ્યાર્થીઓ અને ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી એટલે કે આઈટીના વિદ્યાર્થીઓની લેબમાં. હવે આપણે લેબમાંથી મેમ પાસે જાણીશું કે કોમ્પ્યુટર અને આઈટીની જે એડવાન્સ ટેકનોલોજી હાલ માર્કેટમાં દિવસે ને દિવસે આવી રહી છે, તો સેફ્રોન ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓને એ એક્ટિવિટી શીખવાડવામાં સેફ્રોનીના ટીચર્સ અને એની લેબ કેવી રીતે હેલ્પ કરે છે. Okay, so generally we are more focused towards the practical approach comparatively to theoretical, and we have all important subjects labs such as programming languages like Java, Python. We have more advanced lab like machine learning subjects kind of things. So there we mostly we are focused on that students will involve mostly for the practical implementation, and they'll learn latest technology as well as they will try to do on the latest project work implementation. જે રીતે મેમે અહીંયા વાત કરી કે સેફ્રોન ઇન્સ્ટિટ્યૂટના ટીચર્સ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ એપ્રોચેસ સાથે ભણાવવા માંગતા હોય છે, તો અમુક વિદ્યાર્થીઓ અહીંયા અમુક પ્રેક્ટિકલ્સ કરી રહ્યા છે એમના લેપટોપની અંદર. તો આપણે વિદ્યાર્થી પાસે જાણીએ કે હાલ શું કરી રહ્યા છો. તો તમે લેપટોપની અંદર મિત્ર શું કરી રહ્યા છો? So we are working on our ML project that will be on smart predictor, a drug response predictor, like it can predict drugs on patient. Okay. અને આનો યુઝ ક્યાં થશે ઇન ફ્યુચર? સો આનો યુઝ હોસ્પિટલમાં જે ડૉક્ટર હશે એ કરશે. લાઈક આપણને ડાયાબિટીસ છે તો પેશન્ટને અલગ અલગ એમની લાઈફસ્ટાઈલના લીધે અને એમની ડ્રગ્સના લીધે અલગ અલગ ઇફેક્ટ થાય, તો અમારું મોડલ છે ને પહેલાં જ પ્રેડિક્ટ કરી દેશે કે એમને કયા પ્રકારની સાइड इफेक्ट થશે. सो अभी मैं PRL की अपॉर्चुनिटी मिली है मेरे PRL के इंस्टीट्यूट की तरफ से. अभी उसके प्रोजेक्ट पे मैं वर्क कर रहा हूँ. वो उसका प्रोजेक्ट का नाम है कि हमें पीट इमेज में से पीट को डिटेक्ट करना है, क्योंकि वो कोई भी रोलर को रेंडिंग करना होता पहले, तो इसीलिए वो पहले देखना पड़ता है कि कहाँ ये जल्दी वो ज़्यादा पीट तो नहीं है ना, वो उसके टॉपिक में वर्क कर रहा हूँ. બીંગ ફિમેલ ફેકલ્ટી એટલું જ કહીશ કે આપણે ગર્લ્સ હોસ્ટેલ અત્યારે આપણી કોલેજનું જોઈ રહ્યા છીએ, તો મેઇન કોઈ બી ફિમેલ માટે જ્યારે ઘરના કોઈ બી સ્ટુડન્ટ્સને બહાર મૂકે છે ભણવા માટે, સ્પેશિયલી ગર્લ્સને, ત્યારે એ પોઈન્ટ જ એમને ધ્યાનમાં લેવો પડતો હોય છે કે એમની સેફટી અને સિક્યુરિટી. તો આપણી કોલેજમાં મેઇન ફર્સ્ટ પોઈન્ટ એ કહેવા માંગીશ કે કેમ્પસમાં જ હોસ્ટેલ છે, જે આપણી ગર્લ્સ હોસ્ટેલ જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. સેકન્ડ પોઈન્ટ ઇઝ કે આપણી કોલેજનું ડેકોરમ એવી રીતે આપણે મેન્ટેન કર્યું છે કે કોઈ રૂલ્સ બનાવ્યા છે જેમાં સ્ટુડન્ટ્સના હિતમાં હોય, અને એ ક્યાંક ને ક્યાંક કાઉન્સિલિંગ સિસ્ટમ લઈ લો, જ્યારે પેરેન્ટ્સ અહીંયા મૂકી જાય એમના છોકરાઓને, ત્યારે અહીંયા એમના બીજા માતા પિતા એમને મળે છે, જે અડધી રાત્રે બી એમને કોઈ બી ડાઉટ સોલ્વિંગ હોય કે પર્સનલ પ્રોબ્લેમ હોય કે હેલ્થ ઇસ્યુ હોય, તો એ લોકો એમને હેલ્પ કરતા હોય છે. મેમે તમને ગર્લ્સ હોસ્ટેલની જે પણ ફેસિલિટીઝ છે એ પણ કહી દીધી. હવે આપણે મળીશું અહીંની અમુક ગર્લ્સ જે ગર્લ્સ હોસ્ટેલની અંદર જ રહી છે. આવી શકું અંદર? ઓકે. તો તમે અહીંયા જ ગર્લ્સ હોસ્ટેલમાં છો? કેટલા ટાઈમથી છો? 2 વર્ષથી છો. તો મારે તમને થોડાક સવાલો પૂછવા છે, પૂછી શકું? ઓકે. તો મેઇનલી તમારું બિલ્ડિંગ આખું સેપરેટ છે, તો એઝ અ ગર્લ તમને સેફટીમાં અહીંયા કઈ કઈ વસ્તુઓ હોસ્ટેલમાં પ્રોવાઈડ કરવામાં આવે છે? અમારા હોસ્ટેલમાં ફૂલ ટાઈમ સિક્યોરિટી હોય છે, જેથી અમને સેફ ફીલ થાય છે. હોસ્ટેલની બહાર જવાનું હોય ત્યારે અમારે ટાઈમ નોંધ કરવામાં આવે છે, તેથી અહીંયા હોસ્ટેલમાં જાણ રહે કે અમે ક્યાં જઈએ છીએ, ક્યાં ફરીએ છીએ એને. અને અહીંયાનું જે એન્વાયરમેન્ટ છે એ સારું છે, અહીંયા ફેમિલી જેમ મતલબ રહેવા મળે છે. અને જમવાની કોઈ તકલીફ નહીં? જમવામાં સરસ હોય છે. ઓકે. મતલબ તમને હોસ્ટેલમાં કોઈ પણ જાતની તકલીફ પડતી નથી? તો કોઈ ગર્લ્સને અહીંયા કદાચ આવવું હોય દૂરથી અને હોસ્ટેલમાં રહેવું હોય તો તમે એમને રિકમેન્ડ કરશો કે તમે આવી શકો છો? ઓકે. હોસ્ટેલના વિદ્યાર્થીઓને અહીંયા સ્ટડી કરવા માટે અલગથી રૂમની ફેસિલિટીઝ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓ આવી શકે છે, બેસી શકે છે અને પોતાની સ્ટડી કરી શકે છે.
હેલો સર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સર. કેમ છો? બસ મજા. ઓકે, તો સર તમારી અહીંયા ડોટર છે સેફ્રોનીમાં કે સન છે? હા, મારી ડોટર છે, અહીંયાથી બીટેક કોમ્પ્યુટર એન્જિનિયર કરી અને હાલ એમટેકમાં ગયેલી છે. ઓકે, સરસ. અને અત્યારે? અત્યારે મારો બાબો છે ફોર્થ છે, બીટેકમાં છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં. ઓકે, તો તમે એક્ઝેક્ટલી રહો છો ક્યાં? હું મહેસાણાથી બિલોંગ કરું. ઓકે, તો તમને નજીક જ પડતું હશે. હા, અમારે 12 કિલોમીટર. 12 કિલોમીટર જેવું થાય. તો સર મને ક્વેશ્ચન છે કે તમે તમારી ડોટરને અહીંયા બીટેક કમ્પ્લીટ કરાયું અને સનને પણ અહીંયા ફરીથી સેમ સેફ્રોનીમાં એડમિશન લેવડાવ્યું, કોઈ રીઝન તમને કંઈ એવું લાગ્યું કે ફરીથી એડમિશન લેવા જેવું છે? હા, એટલે મેં જ્યારે મારી ડોટરને અહીંયા બીટેક માટે મૂકેલી, એટલે પહેલા તો 3-4 કોલેજ અમે જોઈ, પછી એમાં જે સેફ્રોની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી પણ જોઈ અને પછી ડિસાઈડ કર્યું કે અહીંયા વાતાવરણ સારું છે, એટલે મેં મારી બેબીને મૂકેલી. પછી ધીરે ધીરે એને ભણવાનું સ્ટાર્ટ થયું ત્યારે અમે પેરેન્ટ્સ મિટિંગ છે, બધા અધર એક્ટિવિટી છે એમાં આવતા ગયા. ફેકલ્ટી જે અહીંયા છે એ બહુ સારી છે, સ્ટુડન્ટ અને એના વાલી જોડે એમનો બહુ રિસ્પોન્સ પણ સારું છે, ઇન્ટરેક્શન સારું છે. પછી ધીરે ધીરે એ બધા ફેમિલી મેમ્બરના જેવી રીતે જ આપણને મળવા લાગ્યા અને થોડી આત્મીયતા પણ બંધાતી ગઈ. એટલે પછી મેં એવું અહીંયા બીજા અધર નુસન્સ પણ નથી કોઈ. કોલેજની અંદર વધારે એક્ટિવિટીઝ છે, બહાર બધા ફંક્શનોમાં ભાગ છે, પછી એ બધા સારા એવા એના પોઝિટિવ છે કે જે કોલેજની અંદર બહુ સારું છે, વાતાવરણ પણ સારું છે, અભ્યાસની સાથે સાથે ધાર્મિક પણ એટલી છે કોલેજ કે જે અત્યારેની જનરેશનને પેઢીને બહુ જરૂરી છે. 100%. દરેક કોલેજ અત્યારે પશ્ચિમી સંસ્કૃતિ તરફ જઈ રહી છે, જ્યારે આ કોલેજ એજ્યુકેશન પ્લસ આપણને સંસ્કાર અને સંસ્કાર નહીં હોય તો નહીં ચાલે. એટલે આ કોલેજ એક એજ્યુકેશનની સાથે સાથે સંસ્કાર, ચારિત્ર્ય ઘડતર એ બહુ સારું છે. લગભગ જીટીયુ ની અંદર આ ફર્સ્ટ સેફ્રોની ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજી હશે કે જેની અંદર પ્રાર્થના પ્રાર્થના સાંભળવાની, કારણ કે લોકો અત્યારે છોકરાઓને પ્રાર્થનાનું ગમતું નથી હોતું. આની અધર એક્ટિવિટી પણ સારી છે, ફેકલ્ટી સ્ટાફ પણ અત્યારે તો લગભગ મારા બેબી 2024માં બીટેક કરીને અત્યારે એમટેકમાં જઈ છે, પણ એમની જોડે અત્યારે ફેમિલી રિલેશન છે. હું પણ અત્યારે અડધા કલાક પહેલા આવ્યો તો બધા મને મળી અને બધા એટલા ખુશ થયા. એવું લાગે નહીં કે આપણે કોઈ ફેકલ્ટીને મળીએ છીએ, ફેમિલી મેમ્બરને મળતા હોય એ રીતે લાગે છે. મારો બાબુ પણ 4th સેમમાં છે કોમ્પ્યુટર એન્જિનિયરમાં, એનો પણ એ અહીંયા એક સારું એવું એજ્યુકેશન ચાલી રહ્યું છે. એટલે હું તો એ જ કહીશ કે આ કોલેજને સેફ્રોની ઇન્સ્ટિટ્યૂટને હું તો લગભગ આભાર જ માનીશ કે આટલા સારા સંસ્કાર અને એજ્યુકેશન બંને મળે છે. પરફેક્ટ છે. હા, એટલે હું દરેક ફેકલ્ટી તથા સેફ્રોની ઇન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટનું પણ આભાર માનીશ કે આ રીતે બાળકોનું એક ઘડતર થાય. અભ્યાસ તો બધી કોલેજોમાં થવાનો જ છે, બાકી જે ચારિત્ર્ય સંસ્કાર એ આ કોલેજમાંથી બહુ સરસ એવા પોઝિટિવ એનર્જી છે અને એક સારું એવું કામ કરી રહી છે. બસ, સાચી વાત. થેન્ક યુ સો મચ સર તમારો ફીડબેક આપવા માટે. થેન્ક યુ સર. હેલો સર. હેલો. ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. સર અહીંયા સેફ્રોની કોલેજમાં તમારો સન કે ડોટર શું ભણે છે? મારી ડોટર ભણે છે. ઓકે, કઈ બ્રાન્ચ લીધી છે એમને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. અને કયા સેમેસ્ટરમાં છે? અત્યારે 4th સેમેસ્ટરમાં છે. ઓકે, અને તમારે રહેવાનું ક્યાં? એમને અહીંયા મહેસાણામાં જ રહીએ છીએ. ઓકે ઓકે, તો તમે આ કોલેજ કેમ ડિસાઈડ કરી સર? કોઈ પર્ટિક્યુલર રીઝન સેફ્રોની ડિસાઈડ કરવા માટેનો? એક તો અમારા મહેસાણાથી નજીક પડે, હા એ પણ છે, પ્લસ જીટીયુ કોલેજ છે. સોરી હું ઇન્ટરપ્ટ કરીશ સર, પણ જીટીયુ જ કેમ? કારણ કે જીટીયુ પ્રાઇવેટ મોસ્ટલી લોકો કન્ફ્યુઝડ હોય છે, તો તમે કહી શકો કે જીટીયુ કેમ ડિસાઈડ કર્યું? જીટીયુમાં લોંગ અહીંયા ભણવાથી ફ્યુચર સારું રહે છે. ઓકે, ફ્યુચર તમારું બ્રાઇટ રહે છે. અને બીજો ઓપ્શન શું હતો સર? બીજો ઓપ્શનમાં એવું છે કે અહીંયા ગર્લ્સની સેફ્ટી બહુ સારી છે. બીજું કઈ તમે એક્સ્ટ્રા કહેવા માંગો છો સેફ્રોની વિશે કંઈ? નહીં, કોલેજ સારી છે, અંદર બધા સારું સ્ટુડન્ટ ઉપર પર્ટિક્યુલર ધ્યાન આપે છે. ઓકે, બધા વિષયોમાં કઈ હા ના હોય પ્રોબ્લેમ તો એ વાલીને જણાવાય છે. બરાબર. ભાઈ તમારી બેબી આમાં થોડું
પુઅર કરવું જોઈએ. પરફોર્મન્સ છે તો એને હા. ઇમ્પ્રૂવ કરો. હા, અને બીજું અહીંની જે સારી છે એમ ભણવા માટે. ના ના બરાબર છે. ઓકે, થેન્ક યુ Thank સર you. ફોર યોર ફીડબેક. સેફ્રોનીના વિઝનની વાત કરું તો અમારું વિઝન છે ટુ નર્ચર હોલિસ્ટિક ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ પ્રોફેશનલી કોમ્પિટન્ટ, સોશિયલી રિસ્પોન્સિબલ અને સ્પિરિચ્યુઅલી અવેર. તો અમારા ત્યાંથી જે એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ બહાર પડે છે એ માત્ર ને માત્ર ખાલી એન્જિનિયરિંગ ડિગ્રી ધારક નથી હોતા, પણ દરેક એન્જિનિયર્સમાં જે સેફ્રોનીમાંથી બહાર પડે છે એમાં તમને આ ત્રણેય ખૂબી જોવા મળશે જે આજના ટાઈમમાં બહુ જ જરૂરી છે. અને અમારું વિઝન અને મિશન બંને ઇન્ક્લાઇન છે, તેથી અમે આવનારી પેઢી માટે બહુ જ સારા અને ઉત્તમ એન્જિનિયર્સ બહાર પાડી શકીએ.